તારીખ 1 ફેબ્રુઆરીના રોજ માધ શુક્લ પક્ષને ચતુર્થીને દિને એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે। આ દિવસે સુરતના પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 125 કિલોનો મોતીચૂરનો લાડુ સિદ્ધિવિનાયક ગણપતિ ભગવાનને ધરવામાં આવ્યો હતો અને તે પછી પ્રસાદ લોકોમાં વિતરિત કરવામાં આવ્યો હતો। સંધ્યાકાળે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને સિદ્ધિવિનાયક મંદિર પાલના ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે શનિવારે તિલકુદ ચતુર્થી છે અને તે દિવસને શાસ્ત્રમાં દેવાધિદેવ ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિવસ તરીકે ગણવામાં આવે છે। પાલપાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં આ દિવસે વહેલી સવારથી સાંજ સુધી અનેકવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ગણેશ પ્રાગટ્યોત્સવ નિમિત્તે શનિવારે વહેલી સવારે 5:30 કલાકે સિદ્ધિવિનાયક મંદિર પાલમાં કેસર સ્નાનથી પૂજા અર્ચના આરાધનાની શરૂ કરવામાં આવી હતી અને આ પ્રસંગે ભગવાન ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ગણેશ યાગની પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે નારિયેળ હોમવા બાદ થઈ હતી। એ પછી હાલમાં શહેરની જરૂરિયાત મુજબ સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઋષિકુંવરો દ્વારા વેદ પારાયણનું પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું। એ પછી ભગવાન ગણપતિ દાદાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજના આ સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ગણેશ, મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી। આજે આ પાલપાટિયા હજીરા રોડ સ્થિત શ્રી અન્નપૂર્ણા ધામમાં બિરાજમાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા, જેમની પ્રતિકૃતિ મુંબઈના સિદ્ધિવિનાયક જેવી જ છે, આજે સવારથી જ આ શ્રી ગણેશજીના પ્રાગટ્યોત્સવ પર્વ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન માટે પધારી રહ્યા છે। ભવ્યાતિ ભવ્ય ગણેશ યાગનું પણ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યું છે, જેમાં 151 કપલ ભક્તો આ ગણેશ યાગમાં ભાગ લઈ રહ્યા છે। યજ્ઞ પ્રારંભ છે। લોકો જય ગણેશ, જય સિદ્ધિવિનાયકના ઘોષ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આજે મંદિર પરિસરની અંદર અષ્ટવિનાયકના પણ દર્શન તમને પ્રાપ્ત થશે, કેમ કે અષ્ટવિનાયકના જે સ્વરૂપો છે તે અહીંયા પધરાવવામાં આવ્યું છે। સાંજે રક્તદાન શિબિરનું પણ આયોજન છે। મહાઆરતીનું આયોજન સાંજે 37 કલાકે રાખવામાં આવ્યું છે। સુરત અને ગુજરાતના સર્વ ગણેશ ભક્તોને આ શ્રી ગણેશજીના પ્રાગટ્યોત્સવ પર્વની આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન, બધાઈ।